વડોદરાના વાઘોડિયા રોડ પર ભૂવો પડ્યો। વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતા ભૂવો પડ્યો। ભૂવામાં આખી કાર ગરકાવ થઈ જાય તેટલો 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો। જો કે કોર્પોરેશને ભૂવો પડતા બેરિકેડ લગાવીને એક તરફનો રોડ બંધ કર્યો। ડ્રેનેજના પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યો છે। 3-4 દિવસ બાદ ભૂવાનું સમારકામ કરવામાં આવશે। 3 દિવસથી સાહેબ આ ભૂવો અને તમે જોઈ શકો છો કેટલો ડીપ છે। અમારે અહીંયા જ રહેવાનું છે એટલે દિવસમાં 10 વાર આવવા જવાનું થાય। હવે અચાનક જતા હોઈએ અને ધડ કરીને જો જતા રહીએ નીચે તો કેટલું ઊંડું છે તમે જો એ કરું નાનું છોકરું જાય તો એને કાઢવું એ મુશ્કેલ એટલી ખરાબ દશા છે સાહેબ। એને પણ આ કોઈ કામ આવા કર્યા હોય એના પર કાર્યવાહી થવી બહુ જરૂરી છે સાહેબ। બહુ સીધી વાત છે। આમાં કોઈક જાય અને ઉપર જતો રહે પછી એના પર કાર્યવાહી કરીને શું ફાયદો છે। અત્યારે ઠીક છે બેરિકેડ કર્યું છે એટલે લોકોને ખબર પડી કે અહીંયા ભૂવો છે, પણ ભવિષ્યમાં કોઈક મરી જાય પછી કાર્યવાહી થવી જરૂરી કે આ કઈ રીતે મર્યો, કોને લીધે મર્યો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી તરફ જવાના માર્ગ પર 18 મીટર રોડ પર ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતના આ 18 મીટરનો જે મુખ્ય રોડ છે કે જ્યાં ભ્રષ્ટાચારનો ભૂવો છે તે પડ્યો છે અને તે ભૂવામાં આખો કાર અને જે માણસો છે તે ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો છે। ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન તકલાદી કામગીરી કરતાં આખી લાઇન બેસી ગઈ છે, જેના કારણે આ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે અને તેમાં આપ જોઈ શકો છો કે ડ્રેનેજના જે પાણી છે તે ભૂવામાં દેખાઈ રહ્યા છે। ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામીચી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભૂવામાં જે આજે દંડો છે તે નાખવામાં આવી રહ્યો છે અને તેઓ પગ લટકાવીને ભૂવાની અંદર બેઠા છે અને એક સાંકેતિક તેઓ વિરોધ કરી રહ્યા છે કે આખી કાર આ ભૂવામાં ગરકાવ થઈ જાય તેટલો 10 ફૂટ પહોળો અને ઊંડો આ ભૂવો છે તે પડ્યો છે। અતુલભાઈ સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો આ ઘટનામાં? શું માનો છો કોઈનો જીવ જઈ શકે? જોઈ શકો છો ભૂવો ઘણો મોટો છે અને આમાં આખી ગાડી ખાબકી જાય એટલો મોટો ભૂવો છે। સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીના સત્તાધીશો અને અધિકારીઓએ સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ગોટાળા કર્યા છે, ભ્રષ્ટાચાર કર્યો છે। વડોદરા શહેરને એક ભુવા નગરી નામ આપ્યું છે, વડોદરા શહેરને ખડોદરા નામ આપ્યું છે, વડોદરા શહેરને મચ્છર નગરી નામ આપ્યું છે। આજે જ્યારે વાઘોડિયા રોડ પર આ ભૂવો પડ્યો છે ત્યારે કોઈ અહીંયા નગરસેવક કે અહીંના ધારાસભ્ય કોઈ દેખાતા નથી। જ્યારે નવો રોડ બનતો હોય ત્યારે ફોટા પાડીને નગરસેવક ધારાસભ્ય મૂકતા હોય છે કે અમે બનાવ્યો, પરંતુ આ ભૂવો કોણે હવે બનાવ્યો છે એના પણ ફોટા લોકોએ મૂકવા જોઈએ। આજે જે ભૂવો પડ્યો છે વાઘોડિયા રોડ પર મોટામાં મોટો ભૂવો છે અને આ ચોમાસા પહેલાં પણ ભૂવા પડવાના વડોદરામાં ચાલુ થાય છે, ચાલુ ચોમાસામાં બી પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરને ભૂવા નગરી નામ આપવામાં વડોદરા શહેરના શાસકો, વડોદરા શહેરના અધિકારીઓ અવ્વલ નંબરે આવ્યા છે। હવે દંડ કરવાની જ્યારે શરૂઆત કરી છે તો 50 કરોડનું કામ હોય ત્યારે 25,000નો દંડ કરે છે। આવો 25,000ને એને અડધા રકમ દંડમાં લઈ લેવી જોઈએ અને આજે જે ભૂવો પડે છે એના માટે જે જવાબદાર હોય એની સામે પગલાં ભરવા જોઈએ। જવાબદાર સામે પગલાં ભરવા જોઈએ। આપ જોઈ શકો છો કે જે આ રસ્તો છે 18 મીટરનો તે રસ્તો જે છે તે બેરિકેટિંગ કરીને બંધ કરવામાં આવ્યો છે। હું અહીંયા બતાવીશ કે જે રીતના તમે જોઈ રહ્યા છો કઈ રીતના રસ્તો જે છે તે બેરિકેટિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે। એક તરફનો રોડ અહીંયા જે ડ્રેનેજનું પાણી જે છે ઉલેચવા માટે પંપ મૂકવામાં આવે છે। આપ જોઈ શકો છો કે પંપ મૂકીને જે ડ્રેનેજનું પાણી છે તેને ઉલેચવામાં આવી રહ્યું છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે તાજેતરમાં જ આ રોડ જે છે તે બનાવવામાં આવ્યો છે। અહીંયા ડ્રેનેજની લાઇનની કામગીરી કરવામાં આવી છે અને થોડાક જ સમયમાં આ મસ્ત મોટો જે ભ્રષ્ટાચારનો ભૂવો છે તે અહીંયા પડ્યો છે। ત્યારે જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે, અધિકારી છે, તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તા કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે કોર્પોરેશનના જે સ્માર્ટ શાસકો અને સ્માર્ટ અધિકારીઓ છે તેઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને જે આ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે તેમાં જો કોઈ વ્યક્તિ અંદર ગરકાવ થઈને મરી જાત અથવા તેનો જીવ જાત તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।